જય માતાજી બધાને. તો આજે મેં વધેલી રોટલીનો નાસ્તો બનાવ્યો છે. તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. વધેલી રોટલીનો નાસ્તો બનાવવા માટે આપણે રોટલી લઈ લઈશું. સાંજે તમે રોટલી બનાવી હોય તો તમે સવારમાં આ નાસ્તો બનાવી શકો છો, અને સવારમાં બનાવી હોય તો તમે સાંજે પણ આ નાસ્તો બનાવી શકો છો. તો રોટલી આપણે લઈ લેવાની છે અને રોટલીને એકદમ ઝીણી ઝીણી કટિંગ કરી દેવાની છે. વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મેં વધેલી રોટલીનો નાસ્તો કેવી રીતે બનાવ્યો છે. તો રોટલી આપણી એકદમ ઝીણી ઝીણી થઈ ગઈ છે. તો એને હવે આપણે વઘારીશું. વઘારમાં નાખવા માટે આપણે મીઠા લીમડાના પત્તા લઈ લેવાના છે અને એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી નાખવાના છે. ગેસ ઉપર કઢાઈ મૂકી દેવાની છે. તેલ નાખવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું નાખીશું. રાઈને સરસ એકદમ ફૂટવા દેવાની છે. હવે હિંગ નાખવાની છે. કાચી સિંગ નાખીશું. એકદમ મિક્સ કરી દઈશું. મીઠા લીમડાના પત્તા, વરિયાળી, જીરું, તલ નાખવાના છે. ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું અને સિંગ ને આપણે ચડવા દેવાની છે. પછી તે આપણે રોટલી નાખવાની છે. તો સિંગ આપણી એકદમ ચડી ગઈ છે. તો હવે આપણે રોટલી નાખીશું. ચમચાથી આપણે હવે એકદમ મિક્સ કરીશું. મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે મસાલા નાખીશું. હળદર નાખવાની છે, મરી પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પૂરતું મીઠું. મીઠું વધારે નથી નાખવાનું કેમ કે રોટલીમાં મીઠું હોય છે. આમચૂરણ પાવડર. આમચૂરણ પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો. હવે એકદમ મિક્સ કરી દઈશું. મસાલા આપણે સરસ ચડવા દેવાના છે. થાળી ઢાંકી થોડીક વાર રહેવા દેવાનું છે કે મસાલા આપણા ચડી જાય. મસાલા આપણા સરસ ચડી ગયા છે. હવે આપણે બુરું નાખવાનું છે. બુરું વધારે નથી નાખવાનું અને એકદમ મિક્સ કરી દઈશું. તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે. તો નાસ્તો બની તૈયાર થઈ ગયો છે. એક વાટકામાં હવે આપણે ખાવા કાઢીશું. આ નાસ્તો ચા સાથે કે એમનેમ ખાશો તો પણ સરસ લાગશે અને ચવાણાને પણ ટક્કર મારશે એવો નાસ્તો બની તૈયાર થશે. તમારા ઘરનાને બધાને આ નાસ્તો પસંદ આવશે. જ્યારે પણ રોટલી વધશે ત્યારે તમે રોટલી ફેંકશો નહીં અને આવી જ રીતે નાસ્તો બનાવશો. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. જય માતાજી બધાને.